નવરાત્રી દરમિયાન દાન અને દાન કરવું પણ ખૂબ જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે. દાન કરતી વખતે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કઈ વસ્તુઓનું દાન કરવું જોઈએ અને કઈ વસ્તુઓનું દાન બિલકુલ ન કરવું જોઈએ. આજે અમે તમારા માટે આ સાથે જોડાયેલી માહિતી લઈને આવ્યા છીએ. સનાતન ધર્મમાં નવરાત્રિના તહેવારનું વિશેષ મહત્વ છે. હિન્દુ કેલેન્ડર મુજબ હાલમાં ચૈત્ર નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રિની સમાપ્તિ પહેલા દેવી દુર્ગાની કૃપા મેળવવા માટે કેટલીક વસ્તુઓનું દાન કરવું જરૂરી છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા રાની જેના પર આશીર્વાદ વરસાવે છે તેના જીવનમાં આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. ચૈત્ર નવરાત્રિના સમયગાળા દરમિયાન દેવી દુર્ગા આ 9 દિવસ શક્તિઓની ઉપાસના અત્યંત શુભ માનવામાં આવે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્રમાં નવરાત્રિ દરમિયાન કેટલીક એવી વસ્તુઓનું દાન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે જે જો તમે નવરાત્રિના આ શુભ દિવસોમાં કરો છો તો આટલું જ નહીં, તમારા પર દેવીની અપાર કૃપા વરસશે. વાસ્તવમાં તમારું નસીબ પણ ચમકશે. તો આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે દાન કરનાર વ્યક્તિનું એટલે કે તમારું ભાગ્ય જણાવે છે. મિત્રો, ચાલો જાણીએ કે આ પવિત્ર 9 દિવસોમાં તમે કઈ વસ્તુઓનું દાન કરી શકો છો જે તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે. સાથે જ આપણે જાણીશું કે કઈ વસ્તુઓનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ. પરંતુ જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાનો આશીર્વાદ તમારા પર રહે તો આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી બોલો. માતાએ લખવું જોઈએ. નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ ફાયદાકારક છે. 1. લાલ બંગડીઓ. નવરાત્રી દરમિયાન માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની 9 દિવસ સુધી પૂજા કરવામાં આવે છે અને તેમને લગ્નની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો સુહાગ સામગ્રી માં દુર્ગાને અર્પણ કરવામાં આવે છે તો તે અખંડ સૌભાગ્યના આશીર્વાદ આપે છે. આ સાથે જ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રિના આ પવિત્ર 9 દિવસોમાં 8 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓને લાલ બંગડીઓનું દાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે છોકરીઓને દેવી માનીને તેમને લાલ બંગડીઓ પહેરાવવાથી તેમના પર દૈવી આશીર્વાદ વરસે છે. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જે લોકો ભક્તિભાવ અને પ્રસન્ન ચિત્તે કન્યાઓને લાલ બંગડીઓનું દાન કરે છે તેમના ઘરમાં હંમેશા આશીર્વાદ રહે છે અને જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું રહે છે. 2. કેળા. શાસ્ત્રો અનુસાર દેવી દુર્ગાની કૃપા મેળવવા માટે નવરાત્રી દરમિયાન કેળાનું દાન કરવું જોઈએ. એવું માનવામાં આવે છે કે કેળાનું દાન કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે તેમજ માતા રાણી હંમેશા તમને આશીર્વાદ આપે છે. એવું પણ કહેવાય છે કે આનાથી તેમના ઘરમાં ધન અને સમૃદ્ધિની શક્યતાઓ પણ વધી જાય છે. જે લોકો ગરીબીમાંથી મુક્તિ મેળવવા માંગતા હોય તેમણે કેળાનું દાન કરવું જોઈએ. જો શક્ય હોય તો કેળાનું દાન કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને જ કરો. આમ કરવાથી માતા દુર્ગા પ્રસન્ન થશે અને તમારા પર હંમેશા તેમના આશીર્વાદ વરસાવશે. 3. કપડાં. નવરાત્રી દરમિયાન કન્યાઓને કપડાનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો છોકરીઓને કપડાં દાન કરવામાં આવે તો ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થઈ જાય છે, દુઃખ અને દરિદ્રતાનો નાશ થાય છે. સાથે જ પરિવારના સભ્યોને સ્વાસ્થ્યનું સુખ મળે છે એટલે કે બીમારીઓથી રાહત મળે છે. ફક્ત નવા વસ્ત્રોનું દાન કરવાનું યાદ રાખો. જૂના કે ફાટેલા કપડાં ભેટમાં ન આપો. આ સિવાય તમને જણાવી દઈએ કે ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી દુર્ગાને લગ્નની વસ્તુઓ ખૂબ જ પસંદ છે. નવરાત્રી દરમિયાન કોઈ પણ દિવસે મહેંદી લાવો અને માં દુર્ગાને અર્પણ કરો. સાથે જ 7 પરિણીત મહિલાઓને મહેંદીનું દાન કરો. કહેવાય છે કે મહેંદી લગાવ્યા પછી મહિલાઓ વધુ ખુશ રહે છે.
દેવી દુર્ગા પણ એટલી જ પ્રસન્ન થશે અને તમારા પર તેમના આશીર્વાદ વરસાવશે. આ સિવાય એવું માનવામાં આવે છે કે મહેંદીનું દાન કરવાથી પણ સમૃદ્ધિ આવે છે. 4. પુસ્તકોનું દાન એ મહાન દાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન પુસ્તકોનું દાન કરવાથી ઘણો ફાયદો થાય છે. લાભ મેળવો. જેના કારણે વ્યક્તિના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતું અને માં દુર્ગાની સાથે સાથે માં સરસ્વતીની કૃપા પણ ભક્તો પર બની રહે છે. તેથી તમે અષ્ટમી અથવા નવમી નવરાત્રિ તિથિની પૂર્ણાહુતિ પહેલા કન્યા પૂજા દરમિયાન પુસ્તકોનું દાન કરી શકો છો. આ સિવાય નવરાત્રિ પર છોકરીઓને રમકડા દાન કરવાથી જીવનમાં ખુશીઓ આવે છે. તેથી તમે કન્યા પૂજા પર રમકડા દાન કરી શકો છો. 5. ઇલાયચી એક એવી ખાદ્ય સામગ્રી છે જેનો ઉપયોગ પૂજામાં થાય છે. નવરાત્રિ દરમિયાન માતા દેવીની પૂજામાં પણ એલચીનું મહત્વ માનવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન એલચીનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન એલચીનું દાન કરવાથી વ્યક્તિને નોકરી અને વ્યવસાયમાં પ્રગતિની તક મળે છે. તેથી જો તમે પણ નોકરી અથવા વ્યવસાયમાં પ્રગતિ કરવા માંગો છો તો ઇલાયચીનું દાન અવશ્ય કરો. આ દાન અષ્ટમી કે નવમી નવરાત્રિની તિથિ પહેલા કરો તો સારું રહેશે. 6. મીઠાઈ. કન્યા પૂજાના સમયે તમારે કેટલીક મીઠાઈઓ અવશ્ય આપવી જોઈએ. મીઠાઈને શુભ માનવામાં આવે છે. કન્યા ભોજની ઉજવણી કરવા માટે તમારે ઓછામાં ઓછી એક મીઠાઈનો પણ સમાવેશ કરવો જોઈએ. જો કોઈ કારણોસર તમે મીઠાઈનો સમાવેશ કરી શકતા નથી તો તમે દેવીને ઘરે સ્વચ્છ રીતે તૈયાર કરેલી સોજી અથવા લોટની ખીર અર્પણ કરી શકો છો અને છોકરીઓને ખવડાવી શકો છો. આમ કરવાથી તમારા ગુરુ ગ્રહની શક્તિ વધે છે અને માતા ભગવતી પણ તમારાથી પ્રસન્ન થાય છે. આ ઉપરાંત નવરાત્રિ દરમિયાન દેવીની પૂજા અર્ચના કરીને અને શુદ્ધ ઘીનું દાન કરવાથી ભક્તોને દેવી માતાના આશીર્વાદ મળે છે. તમે મંદિરમાં શુદ્ધ ઘી દાન કરી શકો છો અથવા તમે બ્રાહ્મણ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને પણ દાન કરી શકો છો. 8. ચોખાને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. દીકરીને ઘરેથી દૂર મોકલવામાં આવે તો પણ તેના ખોળામાં ચોખા નાખવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન કન્યા ભોજન પછી કન્યાઓને વિદાય આપતી વખતે કન્યાઓને તેમની ભેટ સાથે થોડો ચોખા અને જીરું પણ આપવું જોઈએ. તેનાથી તમારા ઘરમાં સમૃદ્ધિ વધે છે. તેથી વિદાય સમયે કન્યાઓએ ભેટ તરીકે થોડા ચોખા દાન કરવા જોઈએ. આ સિવાય શાસ્ત્રો અનુસાર અન્નદાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી ખાસ કરીને આ 9 દિવસોમાં તમારે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન દાન કરવું જોઈએ. આમ કરવાથી તમે પરમ પુણ્ય પ્રાપ્ત કરશો અને તમારા જીવનમાંથી તમામ નકારાત્મક પ્રભાવો દૂર થઈ જશે. 8. દક્ષિણા. કન્યાઓને વિદાય આપતી વખતે દક્ષિણા વિના ક્યારેય વિદાય ન કરવી જોઈએ. આના વિના કન્યા પૂજા પૂર્ણ થતી નથી. તમે તમારી ક્ષમતા પ્રમાણે કંઈ પણ આપી શકો, પરંતુ દક્ષિણા ચોક્કસ આપો. દાન કરવા માટે આટલું જ પૂરતું છે. ચાલો હવે જાણીએ કે નવરાત્રિ દરમિયાન તમારે કયા દાનથી દૂર રહેવું જોઈએ. ભૂલથી પણ ન કરવું જોઈએ આ વસ્તુઓનું દાન. 1. લોખંડ. એવું કહેવાય છે કે નવરાત્રિના 9 દિવસ દરમિયાન કોઈ પણ વ્યક્તિએ લોખંડની વસ્તુઓનું દાન કરવાનું ટાળવું જોઈએ. આ દાન અશુભ માનવામાં આવે છે. 2. કમળનું ફૂલ. નવરાત્રિ દરમિયાન કમળનું ફૂલ ક્યારે કોઈને દાન ન કરવું જોઈએ. આવું કરવું પણ શુભ માનવામાં આવતું નથી. 3. જવમાંથી બનેલી વસ્તુઓ. હા, બધા સિવાય જવમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવાથી બચવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી સંપત્તિનું નુકસાન થઈ શકે છે. આ તમામ માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે.
તમારી આસ્થા અને આસ્થા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી. મિત્રો, તમને અમારો આજનો વિડિયો કેવો લાગ્યો? અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. દેવી લક્ષ્મી હંમેશા તમારા પર તેમના આશીર્વાદ વરસાવે. વિડિયોના અંત સુધી સાથે રહેવા બદલ તમારો આભાર.